સો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ. તો કાલા વ્લોગમાં તમને મજા આવી હશે, કારણ કે ટુનેટી રમવા અને પાર્ટી કરી, ઉજાણી કરી, એ બધું ખાધું. તો ચલો અત્યારે પ્રસ્કાર નાય થોડી નીકળ્યા હવે આજે. તો હવે ગઈએ જઈએ મંદિરે, દર્શને થઈ ગયા. તો આપણે પહેલાં કોફી વોફી પી લઈએ, બરાબર? ચલો. જો આજે તો છે જ નહીં કોઈ, ખાલી ગયા છે. જો ખાલી મમ્મી એકલી છે. જોઈ લે આપણા બિગ બોસ કપડાં વાળે છે. ચા પી લીધી? હજી પાછું મમ્મીની તબિયત નરમ થઈ છે એટલા માટે. ચાલો કોફી બનાવી દઈએ આપણે. ગાઈસ તો આપણે બધા આવ્યા. આજે રજા છે, દવાખાને ગયેલા પાછા, બરાબર? કશું કહેવાય એવું નહીં હવે. તો જો અત્યારે હેતુને છે ને બોલ બેટ રમવું છે ને, તો એને બોલ લાગતું જોઈ લો. ચારમ જોઈને તો માર બોલ. બોલ જોઈને માર. ઓ બોલ ના ભાઈ, ગાલ દીધો ત્યાં તો બોલ લે. જા સાચવીને જજે લેવા, પડે નહીં. હા, ધીમે ધીમે જા. તે કઈ મારો ચાલ જા, તું પાછો જતો રહે. બાપા રે, છક્કો મારી મને કાંટામાં ગાલી દીધો. ભાઈ જોઈ લો, હવે આનાથી બોલ કાઢવાના નહીં આગળ. ગાઈ જોલો આપણા એ તો કોઈ આવી ગયા. ફુગ્ગા રમે જ હવે. એને શું કરવાનું? આ કમ ચડ્ડી પહેરી જાય છે? જોલો ગાઈસ આપણે આવેલા છે અત્યારે અહીંથી ખરીદી કરવા માટે. જોલો આપણા દક્ષુભાઈ બ્લોગ બનાવે છે. જોઈ લો, દક્ષુ ફોન લે છે. લેવાનું છે પછી લેવાનું તારે? એમ શું લેવું છે તારે? એ તો ગાઈસ ફોનમાં જ જોયા કરે છે. ને જો લો આટલો બધો મમ્મીએ શું શું લીધું છે? કેબો ભાઈને લીધું હતું, ટોપલું ભરી નથી તો જો જ. જો લો ગાઈસ આ બધું લઈ લીધેલું. ચડ્ડા બડ્ડા લેંગા, પછી બોટલો તો જો લીધી જ. ગ્લાસ બોટલ કંઈ બની બધું. જો પૈસા એ જ કાઢે છે. ના આપણે લક્ષુભાઈ આપણે કે નાચમાં જ છે. જો ગાઈસ ઘરમાં આપણે ત્યાં પ્રિન્ટ નીકળે છે. કેટલી છે ખબર છે? 36 પ્રિન્ટ કાઢવાની છે. એમાં એક જ પ્રિન્ટ બાકી છે. જોઈ લો આપણા આ ભાઈ મોટા ભાઈ એક્સપોર્ટ છે આના. જોઈ લો પતી ગઈ. ચાલો કેમ હજી નીકળે? 36 તો થઈ ગઈ. જોયે મારે એવું કે. ચાલો ગાઈસ જોઈ લો આપણા મમ્મી દાણા ચૂંટીને ઊભી થઈ અત્યારે. ઘરમાં તો કોઈ છે જ નહીં ને. જો હવે ખાવાનો ટાઈમ થયો, પછી થોડોક ટાઈમ બાકી છે. આપણે પછી ખાઈએ મોડા 10-15 મિનિટ. ગાઈસ ચાલો આપણે ખાવા બેસી ગયા છે. તો જો ફુલેવરનું શાક છે અને ખીચડી, બરાબર? હા બેસી ગયા. જો અત્યારે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની મેચ ચાલે છે. સંજુ સેમસંગ રમે છે અત્યારે ને ઈશાન કિશન રમે છે. 2 જણ રમે છે. ચાલો તો આપણે ખાઈ લઈએ ને પછી મેચ જોઈએ ને આરતીનો ટાઈમ થાય એટલે આરતી કરવા ગઈએ. જો લો બધા ખાવા બેસી ગયા. પપ્પા, મમ્મી, ભાઈ ને આપણા દર્શન કરે છે. જો બધું બનાવેલું છે. કઢી બનાવી જ, દૂધીનું શાક બનાવો, ગલકા બનાવવા જ. ગલકું તો છે જ ને. ગાઈસ જોઈ લો મેચ ચાલે જ, આપણે ખાઈ લીધું
અત્યારે છે ને મુંબઈનો હલવો ખાય જ મેં જોઈ ખાવાનું કહ્યું બોલો ચોખ્ખો મારો તો ગાઈસ જોઈ લો આપણા દક્ષભાઈ સુઈ ગયા શાંતિથી જોઈ લો 4 વાગે છે ને વાગ્યા છે 10 ને દક્ષ સુઈ ગયા. તો ગાઈસ આપણે મેચ જોઈએ જ ઇન્ડિયા ઇંગ્લેન્ડની સેમિફાઇનલ. તો જોઈ લો 146 રન થયા 13મી ઓવર ચાલુ થઈ ને 4 વિકેટ ગઈ ઇંગ્લેન્ડની. ઇન્ડિયાના રન ચાલે છે અત્યારે. તો મેચ જોઈએ બરાબર. ચલો 253 બહુ પાછળથી બહુ રન માટે ત્યાં નહીં એ લોકોને 6 હા અક્ષર પટેલને પડી. સો ગાઈસ 5 બોલમાં છે ને 29 રન બાકી છે. ઇન્ડિયાને જીતવું હોય ને તો હવે 6 હા. સો ગાઈસ જોઈ લો હવે 4 બોલ બાકી ને 28 રન બાકી છે. તો 4 બોલે 4 ચોકા મારે ને તો ચોખ્ખું 16 રન થાય. પછી 4 બોલે છક્કા મારે ને તો 6 ચોક 24 રન થાય. એટલે ફાઇનલ ઇન્ડિયા જીતી ગયું. ફાઇનલી ઇન્ડિયા હવે ફાઇનલમાં આવી ગયેલું છે. કારણ કે જો ગાઈસ પપ્પા છે ને જાગે મેચ જ જોવે છે. ભાઈ મેચ જોવે 3 બોલમાં 27 રન. ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું. આઈ એમ હેપી. મજા આવી ગયા છે. હવે ઇન્ડિયા 8 તારીખે ફાઇનલ 8 તારીખે છે ને 8 રનથી ઇન્ડિયા જીતી ગયું. ખાલી 8 રન બોલો. તો ચાલો ગાઈસ આપણે ઘર પર આવી ગયા. હું વિડીયોને કરું છું અહીંયા એન્ડ. તો ટાઈમ જોઈ લો વાગ્યા છે અત્યારે રાતના 11 બરાબર 11 વાગ્યા. તો મેચ જોઈ મજા આવી ગયા છે મેચ જોવાની. तो चलो वीडियो ने करूँ यहाँ एंड. तो आई होप कि आपको वीडियो पसंद आया होगा. पसंद आया तो वीडियो को लाइक करना. चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना. मिलते हैं नए ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग. बाय.